જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છીએ ફ્રી ને આવી ગયા છીએ બાપુના ઘરે મોણ પર, એટલે કે નવરાત્રી હાલે છે તો પગે લાગવા આવ્યા છીએ. અને બસ બપોરે પગ્યા ને આવીને જમવાનું બાકી હતું તો જમી કાઢવી અને ફ્રી થઈ ગયા હતા ને હવે બસ ખેતરમાં આટો મારવા જવાનું બાકી છે. આ બધા રમાડે છે. લીલી માંડવીના ઓરા ખાવા જો તોડવા માંડ્યા છે એ બધા ને હવે સાંજે શેકવાની છે તો અત્યારે બધા તોડીને ઉપાડીને બધું કરી લઈ પછી થઈને જો બધા વળગી પડ્યા. કીસુ જો આમ કીસુ ક્યાંક દેખાતી નથી. હા અમારા અવની બેન માંડવી તોડે છે. આ અમારો દીવલો અહીંયા નથી આવવાની જરૂર, હું મોબાઈલ નહીં દઉં જો. હા ત્યાં ભીખુદાન નહીં. પાણીપુરી નો પ્રોગ્રામ છે આજે. અમારે કીસુ તો હવની મોર ખાવા માંડી છે. જોતા એને ખાવી છે. ભાવેશ કાકા ભાગ ની વધી નથી ખાવી એટલે હા પણ એ ઠલવી નાખો. જો લાલાભાઈ તમે કેતા હોય ને રમીલાબેન ને પાણીપુરી બહુ ભાવે, તમે ખવડાવી નહીં. જો અત્યારે છે ને હું લઈ આવીશ હું રાજકોટ થી અને સ્પેશિયલ એને ખવડાવું હું. જો હવે કેતા નહીં પાણીપુરી નથી ખવડાવતા એમ. હા તમે કેતા હોય ને એટલે હા મોબાઈલ લઈ લીધો. આમ આખરાય જો બાબા લે તો આખી રે જે ડોબી દોવી તો ઓલી ભૂરકી ને દોવાય. ભૂરકી ને હું ભૂરી દોવા જાઉં કઈક. હાલો લીલી માંડવીના ઓળા ખાવા. જો અમારા ભરતભાઈ શેકે છે અને મસ્ત મજાના હમણાં શેકાઈ છે. દઈ દે દાદાને. બધા જો બેસી ગયા હે વાટ જોઈને કઈ ઓળા હેકાઈ જાય ને એટલે ખાવા માંડે. દિલા મોબાઈલ મૂકીને જોવાનું છે.
હાલો જો એડામાં આટો મારવા આવીશું પણ એમાં એવું હે કે ઓલા હેડા સુધી તો હે ને જવું નથી જતા હા પણ જંગલ જેવું થઈ ગયું હે આમાં ભૂંડડા રોજડા નીકળ્યા હોય ને તો મારે ઘર લેવું મુસીબત થઈ પડે જો કે અચાનક નીકળે એટલે ગમે એ પણ મને તો બીક લાગે જ એટલે અહીંયા આટો મારે ને આમે ટાઈમે નથી મોડું થાય છે હજી ને આ એડા જો આવા આટલા મોટા થઈ ગયા હે જો તમે હાંડિયા બૂટ કહેવાય ને અને આ માંડવી તો આમ જોઉં તો હવે ફૂલ પાક ઉપર આવી જ ગઈ છે અને હવે તૈયારી એ છે પણ એમાં એવું છે હમણાં વરસાદની થોડીક આગાહી જેવું છે તો કીધું જાળવી જાય ને થોડાક દી તો વાંધો ન આવે નકર પછી બગાડવી તો ભેહુંનો ને આ ઢોરનો કૂસો બગડે અને માંડવી પાછી પાથરામાં ઉગી જાય એના કરતાં રહી તો સારી આમાંય જોકે હવે પાકી ગઈ છે પૂરી એટલે ડેડવા કદાચ એકાદા ઉગાવા કરશે ખરા પણ તો જાળવે ને તો વાંધો ન આવે એવું છે જો હો જમાવટ લઈ ગઈ છે ને વાડી એડા એમ થયા પણ જો જોરદાર છે થોડીક વાર મેં કીધું આટો મારી લઈ પછી હવે હે ને થોડુંક ઘરનું કામકાજ રડાવડું કરાવવા લાગ્યા ને આવું બધું હેલા રાખીશ જો ભેહુંનું કામ કરી લીધું છે અત્યારે મેં દોવાનું નીણ પીવાણી ફેરવાનું બધું તારે બધી બાંધી છે જો આપણી હે તોરલ એ તોરલ આ મારી ભેંસ છે હો જો તોરલ એ તોરલ છે ને જોરદાર અને આજે એક નવી ભેંસણી છે તો કોઈને બળી ખાવી હોય ને દૂધ પીવું હોય તો આવી જાજો જો આ ભેંસ છે ને એ અને આ એનું પાડેલું છે તમને દેખાડું જો હાલતા નથી આવડતું વધી એને જો પગ બાંધી દીધો છે અત્યારેથી ડોક તો ન બંધાય ને પછી આજનો દિવસ પગ બાંધશે કાલથી ડોક બાંધશે આજો અહીંયા વાસેડું હે એક ને એક પાડેલું હે અને આ અમારી માવડિયું લે આ છે અમારા બાપુનો નેહડો કેવો લાગ્યો મિત્રો તમને આમ તો જો કે હું દર વખતે બતાવું જ છું હા હું છે તારે પણ હા વાવ કરતો લે તુડીનું ઝાડવું અંજીર હમણાં બહુ પાક આવી ગયો છે તો ઉતારી લીધા છે અને પપૈયા હજી છે કાચા આવી ગયા છે તો મલક બધા પણ હજી કાચા છે એટલે કાંઈ સંભારો ને એવું કરવું હોય તો હાલે બાકી ના હાલે અને આ છે જામફળી એ પણ બહુ મોટી થઈ ગઈ છે પણ જામફળ તો દેખાતા નથી એટલે કદાચ નહીં હોય હું તો જો કે આટો મારવા આવી છું આમ તો ઘણી બધી છે જો 1 2 3 ને 4 તો અહીંયા જ છે એટલે એ ચારેયમાં તો નથી આવતા આમાં કદાચ આવ્યા હે આમાં આવે છે દર વર્ષે એટલે એમાં હશે ઓલી હજી નાની પડે બીજું કંઈ નથી હવે આવશે 1 2 વર્ષમાં આવી જ જશે જોકે અને આમાં આવી તો ગયા છે પણ નાના બહુ છે હજી તો જો આ બાજુવાળાનો કપાસ અને એમાંય તુરદાર ને એટલે શેઢા ઓર કે ને શેઢા મોસમ એમાં તુર છે ને જામફળ છે તો ઘણાય પણ બધા હજી નાના છે જોવો તમે કેવો નજારો લોકેશન અમારા બાપુ આખો દિવસ આની સારવાર કરતા હોય હાલો એક જામફળ આપણે મળી ગયું દેખાય જો આપણે 2 જામફળ મળ્યા છે અને એમ તો સારા છે પાકવા આવ્યા છે
એમ તો કુંભા હોય ને એ જ ગમે, પણ બહુ પાકેલા હોય ને તો પછી ન ભાવે, કેમ કે એકદમ પોછા થઈ ગયા હોય ને એટલે ન ભાવે. બાકી તો ભાવે. પાકેલું પણ મળી ગયું છે, જોઈ લ્યો છે ને. પણ એવું થયું છે કે પેલા કાચા તોડાઈ તો ગયા છે, હવે આ પાકેલા છે એ તોડવા પડશે. જો જામફળ તો જુઓ તમે. હવે શું કરવું, એલો આ બધા પાકેલા છે એ તો તોડવા તો પડશે જ, નકર આમાં બગડી જાય, ઈળું થઈ જાય પછી. જામફળ જો, અને અમારો દેવ મહાદેવ. આનો સાંજે લોકેશન ને નજારો બહુ જોરદાર આવે, કેમ કે સિરીઝ એ રીતની મસ્ત ગોઠવી છે અને બહુ ફાઇન છે. પણ અત્યારે દિવસમાં તમને નહીં દેખાય. ગુલાબના ઝાડ, આ મીઠો લીમડો. હાલો, મીઠો લીમડો મારે લઈ જવાનો છે તો હું લઈ લઉં. જોઈ આપણા બાપુની વાડી, અને આ વેલ મસ્ત મજાની ઝૂલામાં વેલ ગોઠવી દીધી છે ને લોકેશન એમાં વરસાદનું વાતાવરણ જેવું હોય ને, જો ધજાના ધણીના દર્શન થતા હોય ને. બાકી તો હું મંદિર ને હું ધજા. અને અમારા રાતે સિરીઝ હતી જોરદાર, પણ રાતે મને વિડીયો ઉતારવાનો બિલકુલ ટાઈમ ન મળ્યો, એટલે રહી જ ગયો છે. અને આ ચોમાસાની લીલોતરી તો તમે જો, બધું લીલું લીલું એકદમ ફાઇન થઈ ગયું છે ને, જોરદાર જ હોય. આપણા બાપુની વાડી છે, કેમ છે મિત્રો? સરસ છે ને. હાલો ત્યારે હવે આપણે બ્લોગને વિરામ આપવાનો છે, એટલે થોડી વાર તમે જોઈ લ્યો. જો આ માતાજીનું ત્રિશૂળ ને બધું રાખ્યું છે.